સવારમાં દાંતી હતી, દાંતી સુડાવી વાવણે ઢોળાયો. આજ જશે ઘઉં, જીરું ને ડુંગળી. ખાતરના ભાવ સડતો જાય ઘઉંના કેમ સડતા? ખાતરના કેલા 1350 ગાલી દીધા. મન કે ભાવ કે ખાતર ખાતરની વાડીએ કર્યું ભાઈ દીધું. કયું ખાતર છે? હે એ ખાતર એમ નર્મદા ફોર. નર્મદા ફોર્સ ને દાદાનું મંદિર આવ્યું. જય વાસુદેવ. ભાઈને પણ એવું હતું કે દોરિયા નહીં થાય એટલે માથે ઉભા રહ્યા. એવો મારો ભાઈ સોટ્યો એને કે મહેન્દ્રા સોટ્યો કા ભવન કાકા. શું વાવવાનું? ડુંગળી મેથી. ખાતર કયું? ઓર્ગેનિક. તમે ઓર્ગેનિક ખેતી કરો છો? હવે એ ચાલુ કરી છે. આ પહેલી ટ્રાય છે. તો પહેલી ટ્રાય કઈ નો ફેર પડે કઈ, આને તો ચાલુ રાખવું પડે. અરે પછી એ જ કરવાની છે. આ કમ્પ્લીટ ઉગે ને હા ઓર્ગેનિક જ કરવાની. એ ગા લેવા જાય નહીં. આપણે ઓર્ગેનિક જ કરવું ખાવાનું બધું સમજી ગયા. રાસાયણિક ખાઈ ખાઈને મરી ગયા માણસ. પણ તોય માણસ સમજતા જ નથી ને. સમજતા નહીં. આપણે ચાલુ કર્યું છે એટલે આપણે ખાઈને કરશું. હવેથી ચાલુ કરશું કે ચાલુ કરી દીધું? ચાલુ કરી દીધું. ઉનાળે બાજરો વાવવાનો એમાં જ વાવવાનું ઓર્ગેનિક ખાતર. ઓર્ગેનિક ખેતી કરી અને હવે જઈ ઘર બાજુ જીરું માલિક નાખો જીરું. હજુ જીરાના વાવેતર ચાલુ છે. બાકાજીથી ધોરિયા ઓટામાં દેખાય ને એટલે આપણે રોટેશન કરવાની છે. રોટેશન રાખી આપી ને તો વાવણીમાં અવારથી વાવણીમાં ચાલુ થઈ જતા. રાય જોઈ દી હોય બાકા જીકી અત્યારે રાખશું રોટાવેટર અને હવા રાખશું વાવણીઓ. અત્યારે રોટાવેટર આપી તો જ હવાર વાવે એવું થાય ને બધા.